નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે પ્રકરણ 14 પૂર્ણ કરેલ છે, જેના પ્રશ્નો મારે તમને આપવાના બાકી છે। એ પ્રશ્નો હું તમને વોટ્સઅપ ઉપર લખાઈ દઈશ અથવા વોટ્સઅપ ઉપર ફોટોઝ આવી જશે, એટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે। સાથે સાથે આપણે કીધેલું છે કે જે પાઠ પૂર્ણ થશે એ પાઠના અંડરલાઇન કરાયેલા વિકલ્પો એ બુકમાંથી ખાસ તૈયાર કરવાના રહેશે। અગાઉ પણ મેં ચર્ચા કરી લીધી છે કે હવે ધોરણ 9-10ની અંદર ગાઈડનો ઉપયોગ ઓછો કરવાનો રહેશે, જેથી કોઈપણ પેપર જ્યારે તમારું નીકળશે ત્યારે મોટાભાગનું એ બુકમાંથી પૂછવામાં આવે છે, એટલે બુક ઉપર આપણે થોડું વધારે કોન્સન્ટ્રેટ રાખીશું। હવે આજે આપણે પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો શરૂ કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો તો જોઈએ મિત્રો, ભારત દેશ એ સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો। મુગલોથી માંડી ત્યારબાદ વિદેશી પ્રજાઓએ ભારત પર રાજ કર્યું હતું, એટલે લગભગ 150-200 વર્ષ સુધી ભારત એ ગુલામીમાં જીવેલો દેશ છે, બરાબર। એ સમયગાળા દરમિયાન ભારતના લડવૈયાઓએ ઘણી બધી વખત ચળવળો કરી હતી, અને એ ચળવળોમાં વિદેશી પ્રજાઓને ભારતમાંથી હટાવવા માટેના પ્રયત્નો કર્યા હતા। આ જે પ્રયત્નો કર્યા છે, કયા વ્યક્તિએ કયા પ્રયત્નો કર્યા, એની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના જોઈશું। તો પ્રસ્તાવનાની અંદર જુઓ, ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા। બ્રિટિશો જ્યારે વેપાર અર્થે ભારતમાં આવ્યા, જ્યારે એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, એ વખતે ભારતમાં કયા પ્રકારનું શાસન ચાલે છે, કયા પ્રકારના રાજા કઈ રીતે પ્રજાનું ધ્યાન રાખે છે, રાજા પ્રજા પાસેથી કઈ રીતે કર ઉઘરાવે છે, આ તમામ બાબતોનો ખ્યાલ એ આ બ્રિટિશરોને આવી ગયો હતો। ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો। આ એક પ્રશ્ન અગત્યનો છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગ પેસારો ક્યારે કર્યો હતો, અથવા બંગાળમાં પગ પેસારો ક્યારે કર્યો હતો? 1757માં। ઈસવીસન 1757માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ પેસારો કર્યો। બંગાળમાં સૌપ્રથમ તેઓ આવ્યા, શું કરવા માટે? વેપાર કરવા અર્થે। ત્યારબાદ જોઈએ 1857ના સંગ્રામ સુધીના, એટલે કે 1757થી 1857, એટલે કેટલા વર્ષો થયા મિત્રો? 100 વર્ષો। આ 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારત પોતાનું આધિપત્ય જમાવી દીધું, એટલે કે ભારતની અંદર આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષની અંદર ધીમે ધીમે બધા જ રાજાઓને પોતાના તાબામાં લઈ બધા જ રજવાડાઓની અંદર અંગ્રેજ શાસકો દાખલ કરી વિવિધ કૂટનીતિઓ આપણે જોઈશું કે કૂટનીતિઓનો ઉપયોગ કરી અને ભારતની અંદર 100 વર્ષની અંદર એમને પોતાનું આધિપત્ય જમાવી દીધું। અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો। આપણને ખબર છે કે ભાઈ દરેક રાજકીય કારોબારી હોય તો રાજકીય કારોબારીની અંદર એક અંગ્રેજ વ્યક્તિને લેવું, આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ। તો દરેક જગ્યાએ એક અંગ્રેજ વ્યક્તિને લેવાથી રાજ્યમાં ચાલતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર એ અંગ્રેજ એ પોતાની નજર રાખતો હતો। બીજું, એમને સહાય કરવાના બહાના હેઠળ એક નાનું લશ્કર અંગ્રેજોનું એ પણ દરેક રાજ્યની અંદર તેઓ રાખતા હતા।
એનાથી પણ અગત્યની બાબત, રાજા જે કર ઉઘરાવતો હતો એ કરનો મોટો ભાગનો હિસ્સો એ અંગ્રેજો પડાવી લેતા હતા અને આ પ્રમાણે એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પોતાનો વિસ્તાર એ સમગ્ર ભારતમાં ફેલાવી દીધો. મિત્રો, હવે આ વિસ્તાર ફેલાવ્યા પછી અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. જો કોઈ વ્યક્તિ ગુનો કરે તો એ ન્યાયતંત્ર પણ કોનું? બ્રિટિશરોનું, એટલે કે અંગ્રેજોના ન્યાયતંત્ર પ્રમાણે ન્યાય ઉતરતો હતો. ભારતનું ન્યાયતંત્ર અંગ્રેજોના આવવાથી સંપૂર્ણ નષ્ટ બની ગયું હોય એવું લાગી રહ્યું હતું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી હતી. એમનો ઉદ્દેશ તો એક જ હતો કે અંગ્રેજોને લાભ થવો જોઈએ, તેમના દેશ ઇંગ્લેન્ડને પૂરતો ફાયદો થવો જોઈએ. એવા જ કાયદાઓ આ અંગ્રેજોએ ઘડેલા હતા. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું હતું. મિત્રો, અને આપણને ખબર છે દરેકે દરેક પહેલાંના જમાનાની અંદર રાજાઓ રાજ્ય કરતા હતા તો તેમના જે રજવાડાઓ હતા એ મોટાભાગના રજવાડાઓ ઉપર અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું અને આ આધિપત્યનો લાભ સીધો એ ઇંગ્લેન્ડને થતો હતો અને ભારત દેશ દિવસે ને દિવસે આર્થિક રીતે પડી ભાગવા લાગ્યો હતો. આવા સમયે 1857ની અંદર એક સંગ્રામ થયો હતો. તમારા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. 1857 નો સંગ્રામ. સંગ્રામ એટલે ક્રાંતિ. કોઈ પણ જગ્યાએ સુધારો લાવવા માટે ભારતીયો દ્વારા વિવિધ પ્રકારની ચળવળો કરવામાં આવી હતી. આ ચળવળો યુદ્ધમાં પરિણમી હોય તો એના માટે આપણે શબ્દ લખી શકીએ છીએ સંગ્રામ. ઓકે, તો આવો સંગ્રામ એ ક્યારે થયો હતો? 1857ની અંદર. તો જોઈએ મિત્રો, ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ હતો લોકોમાં. કેમ આ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો? તો અંગ્રેજોના કયા પ્રમાણે રાજ્ય ચાલતું હોવાથી રાજકીય અસંતોષ હતો. યોગ્ય ન્યાય એ દેશની અંદર થતો હતો નહીં. બીજું, સામાજિક અને ધાર્મિક પરિબળો પણ કામ કરતા હતા. ભારતીયો દરેકે દરેક સમાજ ભારતની અંદર વસવાટ કરતો હતો. આ ભારતીયો જે રાજ્ય જે પ્રમાણે એમને ધાર્મિક સ્વતંત્રતાનો લાભ મળવો જોઈએ એ અંગ્રેજો આપતા નહોતા. સામાન્ય ધર્મને લગતી સભાઓ નહોતા કરવા દેતા, લોકોને એકઠા થવા દેતા નહોતા. સમાજની અંદર જે મતલબ જે સુધારા લાવવાનું કાર્ય હતું એ પણ સમાજ સુધારકો કરી શકતા નહોતા. લશ્કરી પરિબળ હતું. અંગ્રેજોએ ભારતના લોકોમાં ડર ઊભો કર્યો હતો, ભય ઊભો કર્યો હતો. તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. આ મેઇન પોઈન્ટ, સૌથી પહેલો વિગ્રહ થયો એના માટે જવાબદાર હતું એનફિલ્ડ રાઇફલ દાખલ કર્યું. આ રાઇફલ મિત્રો અંગ્રેજો દ્વારા ભારતના જે સૈનિકો હતા, જે અંગ્રેજો જે સૈનિકો રાખતા હતા, અંગ્રેજો જોડે એટલા બધા વ્યક્તિઓ નહોતા એટલે પોતાના લશ્કરની અંદર ભારતીય સૈનિકોને પણ જોબ આપતા હતા. અને આ જે ભારતીય સૈનિકો હતા એમને આ એનફિલ્ડ રાઇફલ લશ્કરમાં દાખલ કરી એ ગમ્યું નહીં. કારણ કે એની અંદર જે ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો એ અને ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો એ ગાયનો હતો. અને પહેલાંથી જ ભારતીયો ધર્મપ્રેમી હતા. તે ગાયને માતા તરીકે પૂજતા હતા. એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. સંગ્રામનો પ્રથમ શહીદ. આપણે મિત્રો એક ટેલિફિલ્મ પણ જોઈ હતી, જે ફિલ્મની અંદર આપણે મંગલ પાંડે વિશે વિશેષ જ્ઞાન મેળવ્યું હતું અને મોટાભાગના ભારતીયોએ આ ફિલ્મને
ખૂબ જ આવકારી હતી મંગલ પાંડે, બરાબર. તો આ પ્રથમ આપણો શહીદ હતો. આ સંગ્રામમાં બીજા કયા લોકો જોડાયા હતા તો એ અંડરલાઈન કરવાનું છે કે આ સંગ્રામની અંદર નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા અને અંગ્રેજો સામે એક યુદ્ધ કર્યું હતું, એક સંગ્રામ કર્યો હતો. અને 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ હતી. ત્યારથી અંગ્રેજોએ ખુલ્લો ભારત પર તેમનું શાસન સ્થાપવાના પ્રયત્નો કર્યા હતા અને આ પ્રયત્નો અન્વયે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો એટલે કે વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિઓમાં બદલાવનો સમાવેશ કરી શકાય છે. ટૂંકમાં અત્યાર સુધી અંગ્રેજો એ માત્ર ને માત્ર વેપાર કરવાના અર્થે ભારતમાં આવે છે એવું જણાવતા હતા, પણ આ સંગ્રામ પછી સીધું ભારત પર પોતાનું આધિપત્ય સ્થાપવાના પ્રયાસો થયા હતા. 1857નો વિપ્લવ એ નિષ્ફળ ગયો હતો મિત્રો. એની અંદર ભારતીયોની હાર થઈ હતી. એ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત કરી દેવામાં આવી હતી. કેમ કે આ સમયે ભારતની અંદર એ લોકોને કોઈ દિશા આપનાર વ્યક્તિ એટલે કે નેતૃત્વ નહોતું પ્રબળ નેતૃત્વ ન હોવાને કારણે આ જે સંગ્રામ થયો હતો એ સંગ્રામની શરૂઆત થોડી વહેલી થઈ ગઈ હતી. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, દેશની અંદર એવો કોઈ પ્રબળ નેતા નહોતો કે જે આ સંગ્રામકારીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે અને અંગ્રેજો સાથે યુદ્ધ કરવા પ્રેરણા આપી શકે. અપૂરતા અને પછાત શસ્ત્રો. મિત્રો આપણને ખબર છે કે ભારતની અંદર, ભારતના રાજ રજવાડાઓની અંદર મોટે ભાગે તલવારો, ભાલા, બરાબર, ધનુષ્ય બાણ આવી બધી વસ્તુઓથી બંદૂકો આવી હતી, પણ પૂરતા પ્રમાણમાં અંગ્રેજો જેવી આધુનિક બંદૂકોનો ઉપયોગ એ ભારતીયો કરતાં શીખ્યા નહોતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થનું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કેમ કે જો આવડા મોટા દેશની અંદર દરેક નાના રાજ રજવાડાઓએ જો સહકાર આપ્યો હોત તો એ જ સમયે 1857ના વિપ્લવની અંદર જ અંગ્રેજોની હાર થાત અને ભારત છોડીને ચાલ્યા જાત. પણ બીજા રાજ રજવાડાઓએ આ લોકોને સાથ સહકાર ના આપવાને કારણે, યોગ્ય અને સંગઠિત નેતૃત્વના અભાવ જેવા કારણોને લીધે આપણે આ 1857ના વિપ્લવમાં હાર સહન કરવી પડી હતી અને અંગ્રેજોની બ્રિટિશ સત્તા એ વધુ મજબૂત બની હતી, જેનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના ધોરણોમાં કરી ગયા છીએ. હવે ભારતની અંદર જે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ ચાલી, સ્વદેશી એટલે પોતાના દેશની વસ્તુઓનો જ ઉપયોગ કરવો, બહિષ્કાર એટલે ઇંગ્લેન્ડની વસ્તુઓનો, ઇંગ્લેન્ડના નિયમોનો, ઇંગ્લેન્ડની સત્તાનો અનાદર કરવો. આ 2 પોઈન્ટ્સ અગત્યના છે. તો ચલો આપણે એના વિશે ચર્ચા કરીએ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગનું આંદોલન, જે 1905ની સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનું બંગભંગ આંદોલન. કઈ સાલમાં થયું હતું? 1905ની અંદર. ની અંદર થયો મિત્રો. હવે જોઈએ અંગ્રેજોની કૂટનીતિના પરિણામરૂપ ભાગલા પાડો અને રાજકરોની નીતિને લીધે અંગ્રેજો એ શું કરતા હતા? કોઈ પણ ભારતીય રાજાને બીજા ભારતીય રાજા સાથે મૈત્રી કરવા દેતા હતા નહીં, જેને કારણે એ ભાગલા પાડતા હતા. કોઈ પણ રાજ્ય જો મજબૂત હોય તો એના લોકોને પૈસા ખવડાવી અથવા કોઈ પણ ધાક ધમકીથી એ પોતાની તરફેણમાં કરી અને મજબૂત રાજાને હરાવવાનો પ્રયત્ન આ અંગ્રેજો કરતા હતા. એટલે એમની કૂટનીતિ હતી, જેનું નામ હતું ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. ઇંગ્લિશમાં આપણે એને કહીશું. બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળતો ગયો. ભારતની અંદર બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. આપણે જાણીએ છીએ કે બંગાળનો પ્રદેશ એ આખા ભારતનો સૌથી મોટો પ્રાંત એટલે વિસ્તાર હતો, જેમાં
આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. આ 3 રાજ્યોનો બનેલો એક પ્રદેશ હતો જેને બંગાળના નામે ઓળખવામાં આવતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. કેમ કે ત્યાંના લોકો એ સંગઠિત થઈ આંદોલન કરવામાં, એમના ઉપર થયેલા અત્યાચારોનો સામનો કરવા માટે હંમેશ માટે તૈયાર રહેતા હતા. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. એ મિત્રો આપણે આગળ જોઈ ગયા. નાના સાહેબ તાત્યા ટોપે, બહાદુર શાહ જફર, રાણી લક્ષ્મીબાઈ આ એક સાથે એ અંગ્રેજો સામે લડ્યા હતા. એના ઉપરથી આપણે કહી શકીએ કે માત્ર ભારતીયની ઓળખથી આ ભારતીયો અંગ્રેજો સામે યુદ્ધ કરતા હતા. એ સૌથી સારી બાબત હતી. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. 1857ના વિપ્લવની અંદર હિન્દુ મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. બંગાળના ભાગલા પાડવાનું મુખ્ય કારણ એ હતું કે જે સ્વતંત્ર બંગાળનો જે પ્રાંત હતો એ પ્રાંતને અંગ્રેજો સીધો હરાવી શકે એવી શક્તિ ધરાવતા નહોતા. જેથી તેઓ બંગાળની અંદર જીત મેળવવા માટે ભાગલા પાડ્યા હતા. ત્યારબાદ વાઇસરોય કર્ઝન એટલે કે 1899થી 1905 દરમિયાન વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બંગાળના 2 ભાગલા પાડ્યા હતા. બંગાળના ભાગલા, એક પૂર્વ બંગાળ અને બીજું પશ્ચિમ બંગાળ. આ 2 ભાગલા પડ્યા હતા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો હતો. કેમ કે બંગાળના લોકો એ એક સાથે એટલે કે સમૂહમાં જીવતા ટેવાયેલા હતા. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ કરવામાં આવ્યો હતો. ક્યારે આ ભાગલા અમલમાં મુકાવ્યા હતા? તો એ 16 ઓક્ટોબર 1905થી ભાગલા અમલમાં આવ્યા. આ ભાગલા અમલમાં આવ્યા હતા. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવણી થાય છે. 16 ઓક્ટોબર 1905ના દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એટલા મોટા ભારતના સૌથી મોટા બંગાળ પ્રાંતના ભાગલા અંગ્રેજોએ પોતાની સત્તા જમાવવા માટે કર્યા હતા. જે ત્યાંના સ્થાનિક લોકોને એ વસ્તુ ગમી નહોતી, એ ભાગલા ગમ્યા નહોતા, એટલે એ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવતા હતા. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન કરવામાં આવ્યું. શું એલાન કરવામાં આવ્યું? કે કોઈ પણ વિદેશી વસ્તુ અમે વાપરીશું નહીં અને સાથે સાથે સ્વદેશી માલ જે ભારત દેશની અંદર બને છે એ જ માલનો અમે ઉપયોગ કરીશું. આવું લોકોએ એક ફરમાન સમગ્ર બંગાળની અંદર કર્યું. જેથી બંગાળી પ્રજા પર, માત્ર બંગાળી પ્રજા જ નહીં પણ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. ખબર પડી ગઈ લોકોને કે બંગાળના લોકો એ સાચી દિશામાં આગળ વધી રહ્યા હતા. ભારતની અંદર અંગ્રેજોની કૂટનીતિ સફળ ન જાય એ માટેના પ્રયત્નો એ લોકો કરી રહ્યા હતા. તો આ પ્રયત્નો દ્વારા આ પ્રયત્નો વધુ જોર ન પકડે એ માટે અંગ્રેજોએ બંગાળના 2 ભાગલા પાડ્યા. આવું સમગ્ર ભારતના વિવિધ રજવાડાઓની અંદર પણ આ વાત ફેલાઈ ગઈ, જેથી તેને રોકવા વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ અને મુસલમાનોએ એકબીજાને હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા કે હિન્દુ મુસ્લિમ એક છે, માત્ર એક જ નામ એટલે કે ભારતીય નામથી તેઓ પોતાનું જીવન જીવવા માગે છે. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા.
આ જે આંદોલન કરવામાં આવ્યું હતું બંગાળની અંદર, એ આંદોલનના મહત્વના 3 લક્ષણો 1 5 પૂછાશે મિત્રો. તો એ 3 હતા. એમાં પહેલું હતું સ્વદેશી અપનાવવું, બીજું હતું એની અંદર વિદેશી માલનો બહિષ્કાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, અને ત્રીજો ટોપિક હતો એની અંદર એ હતો રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. અંગ્રેજોની આવવાની સાથે જ મિત્રો અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ભારતની અંદર વધુ થવા લાગ્યું હતું. અંગ્રેજો એ ઇંગ્લિશ લેંગ્વેજ એ ભારતીય શાળાઓની અંદર પણ દાખલ કર્યું હતું. કેમ કે જેના કારણે તેઓ મતલબ કોમ્યુનિકેશન માટે, વાતચીત માટેના લોકો છે એમના જે ભારતીયો, એ પણ એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વાતચીત કરી રહે. એટલા માટે બંગાળની અંદર સ્વદેશી અપનાવવું એટલે કે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, અને રાષ્ટ્રીય શિક્ષણ અપાવવું એટલે કે આપણી રાષ્ટ્રીય લેંગ્વેજ છે હિન્દી અથવા એમની જે પ્રાદેશિક લેંગ્વેજ હોય, મરાઠી હોય, ગુજરાતી હોય, બરાબર, કે તેલુગુ હોય કે તમિલ હોય, આ લોકો પોતાની સ્વદેશી ભાષાનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવે એવો એક વિચાર એ સમગ્ર ભારતમાં શરૂ થયો. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડી ગયો. કારણ કે મિત્રો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે અંગ્રેજો કાચો માલ ભારતમાંથી જ લઈ જતા હતા અને એ માલનો ઉપયોગ એ પાછા એ માલને બનાવી અને ભારતમાં જ વેચાણ માટે મૂકતા હતા. એ અર્થે ભારતને આ જે કાર્ય કર્યું જેના કારણે અંગ્રેજ વેપારની અંદર મોટો ફટકો પડી ગયો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડનું કાપડ ક્યાંથી આવતું હતું? તો માન્ચેસ્ટરથી. માન્ચેસ્ટરથી કાપડ આવતું. ત્યારબાદ આપણે જોઈએ કે ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી ગઈ, કારણ કે ભારતીયોએ ખરીદવાનું બંધ કરી દીધું અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધી ગયું. સ્વદેશી માલ બનાવવાના કારખાના ભારતની અંદર ફરીથી પાછા શરૂ થઈ ગયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો હતા, એટલે કે ભારતના જે બીજા પ્રદેશો હતા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડી ગયા. કેમ કે ભારતીયોની આ બાબત એ દરેકે દરેક ભારતીયને પસંદ આવવા લાગી. અંગ્રેજો એ દરેક જગ્યાએ દમન નીતિ અપનાવતા હતા અને આ દમન નીતિથી સમગ્ર ભારત પરેશાન હતું. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડી ગયો હતો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડી ગયો. અંગ્રેજોનો ખ્યાલ આવી ગયો કે આપણું કાપડ અને આપણી વસ્તુઓ જો ભારતની અંદર નહીં વેચાય તો આપણે આર્થિક રીતે પડી ભાગીશું. પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ એટલે કે 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. આ પણ અગત્યનો વિકલ્પ છે. ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ થયા. શું થયું મિત્રો? બંગાળના ભાગલા રદ થયા. હિંદવાસીઓનો આ એક યાદગાર વિજય રહ્યો અને આ સમયથી જ જો ભારતે જોર પકડી લીધું હોત તો આજની તારીખે કોઈ પણ મતલબ કે આપણે જે 150 વર્ષ અંગ્રેજોની ગુલામી ભોગવવી પડી એ ભોગવવી પડી હોત નહીં. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. પણ અંગ્રેજોની કૂટનીતિઓ અને લોકો, આપણા લોકો ભોળા હતા. એ કૂટનીતિઓ ખરાબ કરતૂતોમાં માનનારા નહોતા, જેથી આટલો લાંબો સમય સુધી આપણે ગુલામી વેઠવી પડી હતી. મિત્રો, મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ, એટલેથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશું. આ અગત્યના પોઈન્ટ છે, એને તમે નોટ ડાઉન કરી લેશો. થેન્ક યુ.